સરસ દાખલો છે કે 1 કરોડમાં તમારે 4 છોકરા અને 5 છોકરીઓને કેટલી રીતથી બેસાડી શકાય કે જેથી 2 છોકરાઓ કે 2 છોકરીઓ બાજુબાજુમાં ના આવે. તો સૌથી પહેલા આપણે કોઈ એકને ગોઠવી દઈએ. માનો કે હું 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 જગ્યાઓ છે. આ 9માં જે છે મારે પહેલા 5 છોકરીઓને ગોઠવવી હોય તો હું અહીંયા 1 2 3 4 અને 5 આ 5 રીતે ગોઠવી શકું. એનો મતલબ કે હું છોકરીઓને 5 ફેક્ટોરિયલ પ્રમાણે ગોઠવી શકું. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 રીતે ગોઠવી શકાય. ચલો હવે મારે જે છે કેટલી જગ્યાઓ બાકી રહી? આ 1 બાકી રહી, આ 2 બાકી રહી, 3 બાકી રહી અને 4 બાકી રહી. અને મારી પાસે છોકરાઓ પણ 4 છે. તો 4 છોકરાઓને અલગ અલગ 4 રીતે જે છે 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકું. તો આનો મતલબ આ 4 ફેક્ટોરિયલ આવી ગયા. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બસ આ બેનો હવે ગુણાકાર કરીએ તો આપણને ટોટલ જે જવાબ મળી જશે. તો જુઓ 4 તરી 12, 12 દુ 24, બરાબર. તો 24 ગુણ્યા 5 ગુણ્યા 24 આપણો જવાબ છે. 24 ગુણ્યા 5 ગુણ્યા 24. તો જો સૌથી પહેલા 4 × 5 = 24 વધી પડી 2 અને 5 દુ 10 ને જે છે 2 12, 120 ગુણ્યા 24 થાય. તો જો 24 0, 24 દુ 48 ને 8, બરાબર, વધી પડી 4, 24 એકા 24 ને 4 28. તો 2880 આપણો જવાબ છે. તો 2880 રીતે આપણે ગોઠવી શકીએ, બરાબર. 2880 રીતે આપણે ગોઠવી શકીએ. આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બને છે.